સો હેલો એવરીવન, જય માતાજી, હર હર મહાદેવ। તો બધાનો અમારા એક નવા બ્લોગ વિડીયોમાં એટલે કે અમારા ફર્સ્ટ બ્લોગ વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આ અમારો ફર્સ્ટ બ્લોગ છે આ ચેનલ ઉપર। અમારા હોય તમે પણ ક્રિએટર હોય અને તમે પણ આ ભૂલ કરતા હોય ને તો ભૂલ ના કરતા આ વિડીયોમાં તમને જોવા મળી જશે એ કઈ ભૂલ છે। તો દોસ્તો, એક મારી નાની ઢીંગલી પણ છે, એનું નામ ધીમાઈ છે। એટલે હું મારી દીકરીના નામથી અમને મતલબ કે મારા વાઈફને બોલાવું છું। અને હું છું મહેશ ડામોર અને આ છે રિંકુ ડામોર અને આ છે હિમાહી ડામોર। મારું ગામ કોપર તરીકે છોટાઉદેપુર છે અને અમે અહીંયા કણે મજૂરી કરવા એટલે કે એક રીતના આપણે ખુદની જમીન નથી, ખુદનું કંઈ છે નહીં, એટલે એક રીતના મજૂરી કરવા માટે, પેટ પૂજા કરવા માટે આપણે આવ્યા છીએ ધાંગધ્રા એટલે કે સુરેન્દ્રનગરના જિલ્લામાં આવેલું ધાંગધ્રા તાલુકો અને કંકાવટી છે ને એ ગામમાં છીએ અમે। અને એ ગામમાં અમે કઈ રીતના વાડી રાખીએ એ હું તમને જણાવીશ। તો દોસ્તો, એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે તમારા સપોર્ટની આ ચેનલમાં બહુ જ જરૂર છે। આ છે દોસ્તો અમારી નાની દીકરી થીમકા કો કરે બહિરી ઓ તે દોસ્તો આ અત્યારે ચૂલો હરગાવે છે અને ચા મૂકવાની તૈયારી કરે છે અને આ બધું કાઢીને લાઈન મૂકી રાખ્યું છે। કોકે એ કોઈ અહીંયા મહા કોઈ તો ચલો દોસ્તો, ચા મૂકશે તો ફટાફટ આપણે ચા પીશું અને દોસ્તો આવું કંઈક રહેવાનું છે। અને અહીંયા કણે બધી રીતના અને આ મારું એક નાનું એવું આસ્થાનું મંદિર જોઈ શકો છો। મંદિર ના કહેવાય, ફોટા છે ભગવાન માતાજીના। તો સેવા પૂજા કરી દીધી। તો ફાઇનલી 3 બકરા છે, આ મોટી છે અને ઓલી રહી નાની છે અને છેલ્લે અને અહીંયા તમે જોવા જશો તો સૂર્યનારાયણ ઉગીને તો દોસ્તો, મારી ચેનલ એટલા માટે ડિલીટ થઈ ગઈ કે મને પાસવર્ડ નહોતો યાદ, એટલે હું રિકવર ના કરી શક્યો। તો દોસ્તો, રિકવર કેમ ના કરી શક્યો અને કેમ રિકવર કરવાની આવે જો લોગિન જ હોય તો દોસ્તો આમાં એવું થયું કે અચાનક જ મારો મોબાઈલ પોકો 67 આ મોબાઈલ છે મારો એ કંપનીનો। તો દોસ્તો એ મોબાઈલ અચાનક જ વધારે હેંગ મારવાથી ડિલીટ થઈ ગયો, હેંગ થઈ ગયો અને હેંગ થયા બાદ પછી રિસીટ વાગી ગયો એની જાતે। મારે રિસીટ મારવું ના પડ્યું, એટલે એની જાતે રિસીટ વાગી ગયો। એટલે હું મારા જે ડેટા હતા ને પર્સનલી ડેટા મારા કાઢી ના શક્યો અહીંયાથી। એટલે દોસ્તો એમાંથી હું પાસવર્ડ પણ મોબાઈલમાં જ રહી ગયો અને એ પણ ના કાઢી શક્યો અને એવી રીતના મારે આ ધમુ બ્લોગ ચેનલ ડિલીટ થઈ ગઈ અને ડિલીટ થયા બાદ બહુ દુઃખ થયો અને હું એને રિકવર ના કરી શક્યો, એથી વધારે દુઃખ થયો। તો દોસ્તો હવે હું તમને દિલથી રિક્વેસ્ટ કરીશ કે અમારા ફેમિલી બ્લોગ વિડીયો જોવા માટે આ ચેનલને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે। તો દોસ્તો, બધા યુટ્યુબરને તમે બહુ સપોર્ટ કરો છો તો મને પણ સપોર્ટ કરજો। તો દોસ્તો, તમે પણ જો ક્રિએટર હોય તો ક્રિએટર માટે એક વસ્તુ ખાસ રહે છે, એક જીમેલ અને એક બીજો છે પાસવર્ડ। જે આપણે જીમેલ બનાવતી વખતે પાસવર્ડ માંગે એ જ પાસવર્ડ, એ પાસવર્ડ બહુ જ જરૂરી છે ફરીથી તમારે એ જીમેલ એકાઉન્ટ લોગિન કરવા માટે અને એ ચેનલ રિકવર કરવા માટે। તો દોસ્તો જીમેલ એકાઉન્ટ રિકવર થઈ જશે તો ચેનલ તો એમને રિકવર થઈ જ જશે દોસ્તો। તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે ચેનલ બનાવતી વખતે પાસવર્ડ રાખો છો ને એ પાસવર્ડ બહુ માન્ય રહેશે અને ઘણું માન્ય રહેશે। ગમે ત્યારે તમારો મોબાઈલ અથવા પડી ગયો અથવા ચોરી થઈ ગયો અથવા ગમે તે હેક થઈ ગયો, ગમે તે હોય તો એ પાસવર્ડ તમે તમારી જોડે હશે તો તમે ગમે તે મોબાઈલમાં લોગિન નોર્મલ કરી શકશો। તો દોસ્તો આ હતી મારી ખુદની એક ચેનલ વિશેની કહાની। તો હું દિલથી તમને રિક્વેસ્ટ એ જ કરીશ કે ચેનલ બનાવો ને ત્યારે પાસવર્ડ ને આમ ડાયરીમાં લખી લેજો બહાર, કારણ કે મોબાઈલનું કોઈ નક્કી નથી, મોબાઈલે મને દગો દીધો એટલે આવું થયું, બરાબર। કારણ મારી પણ અહીંયા ભૂલ છે
કે મોબાઈલ હેક મારતો હતો, એટલે મારે મોબાઈલને થોડુંક હલકું કરવાનું જરૂર હતું કે મોબાઈલમાં જરીક જે વસ્તુ ખરાબ હોય કે ગમે તેવી વસ્તુ કાઢીને મારે મોબાઈલને થોડોક આમ નોર્મલ કરવાનો હતો. એથી મેં આગળ બીજી પ્રોસેસ કરી શકત, પણ મારે વધારે મોબાઈલમાં વસ્તુ હોવાથી કારણે હેક માર્યો. હેકમાંથી ડાયરેક્ટ સીધું રીસેટ વાગ્યું. દોસ્તો અમારે લાઇટનો પણ પ્રોબ્લેમ નથી, લાઇટનો બહુ પ્રોબ્લેમ છે, એટલે કે ગામમાં મોકલાયો હતો મોબાઈલ ચાર્જિંગ કરવા માટે, અને વિડીયો અપલોડિંગમાં હતો અને અડધો અપલોડ થઈ ગયો હતો અને સ્વિચ ઓફ થઈ ગયો હતો. એટલે સવારમાં લાવ્યો ચાર્જિંગ કરીને અને સીધો સ્વિચ ઓફ ખોલ્યો ને એટલે સીધું રીસેટવાળું જ ઓપ્શન આવ્યું. મારે રીસેટ કર્યા સિવાય કંઈ છૂટકો નહોતો, એટલે દોસ્તો એ ચેનલ હું ખોઈ બેઠો. તો આવી ભૂલ તમારાથી નહીં થાય એવી ખાસ હું રિક્વેસ્ટ કરીશ, અને તમે પણ ધ્યાન રાખજો ક્રિએટર હોય તો. અને ક્રિએટર હોય તો કોમેન્ટમાં તમારું નામ ચેનલનું જરૂરથી લખી દેજો, તાકી મેં પણ એ ચેનલને જોઈ શકું અને વિડીયો નિહાળી શકું, અને મેં પણ વધારે શીખવાની કોશિશ કરી શકું. દોસ્તો કંઈ બી ભૂલ હોય તો માફ કરજો. લાડકી ધીમાહી બેટા, આનો જ 1 વર્ષ પૂરું થયું છે દોસ્તો, 1 વર્ષની છે, અને આમાં એ ચાલતી આવી રીતના આયા કરે. તો શા બની જી રોટલી વઘાર તે કટકા કરી નાખીએ દોસ્તો. આ રોટલી વઘારે છે, જે આમ જો હજી ને ત્યાં સુધી ટામેટા વઘાર નાખ્યા. દોસ્તો અહીંયા અંધારું દેખાય છે કે અહીંયા લાઇટ નથી કરી, કારણ કે લાઇટે નથી. આ રસોડું છે અમારું, અહીંયા કણાથી માહી મસ્ત મજાની બેહીન ખાવાનું બનાવે. કેવી મજા આવે આ રસોડામાં. દોસ્તો આ ઉપર છે સિમટિયા પતરા છે એટલે. તો દોસ્તો એન્ડ સુધી બનારો. ચા બા કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે, ચાલો નાસ્તો કરી લઈશું. દોસ્તો નાસ્તો અને ચા તૈયાર થઈ ગઈ છે, એડો આપણે જોઈ લઈએ. વાહ વાહ વાહ. તો દોસ્તો આ છે ધીમાહીની કળા, જે નાસ્તો બનાવવાનું સવારમાં આવો નાસ્તો બની જાય છે, અને ચા જોઈ શકો છો. તો ચલો આપણે બધા ચા પી લઈએ. તમે પીવા આવતા હોય તો આવજાજો. સરસ મજાનું બન્યું છે સવારનો નાસ્તો. દોસ્તો ધીમાહી તું નહીં ખાતી? કહા ખાઈ લે ને, વારું ખાવાનું બનાય છે. તો ફાઇનલી દોસ્તો હું અત્યારે આવી ગયો છું, અને બખનારાનું પાણી ખોલી નાખ્યું છે અડધો વાલ, અને 1 વાલ ઓલા કણે છે એ જાય છે હોકરામાં. આપણે એક જ આ અડધો વાલ ખોલીને મોટરનું સાથે છોડવાનું છે પાણી, અને અત્યારે તો ટાંકામાં જઈ રહ્યું છે. અને હવે આપણે ખોલીશું ઓલો વાલ, એટલે સીધો અહીંયા બંબો થાય છે. તો દોસ્તો આ ને આ બે ભેગું કરીને પાવાનું છે. તો અત્યારે હું ધોરીઓ ભરાય ને ત્યાં લગી આ બખનારાનું પાણી જવા દઈશ, અને ત્યાં સુધી આર્યું પાણી છે ને ઓલામાં જવા દઈશ, કારણ કે અહીંયામાં પણ આપણે સાણ્યું ખાતર છે. એ તો હું ધીમકા ધીમો ટોપી પહેરી લે કે ટોપી પહેરા જ નાખે. વાવ વાવ. દોસ્તો આ હતી અમારે એક લાઈફની કહાની અને અમારી જાણકારી. તો આઈ હોપ તમને મજા આવી છે આ બ્લોગ વિડીયો જોવા માટે. તો જો મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને ઘંટડીને ઓન કરીને વિડીયોને લાઇક કરીને સાથે કોમેન્ટ કરી દેજો. તમારી મસ્ત મજાની ચેનલનું નામ પણ હોય એ સર્ચ કરીને, એટલે એ પણ કોમેન્ટ કરી દેજો, તાકી અમે પણ એને વિઝિટ કરીએ. તો દોસ્તો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ.